ભારત રચવા જઈ રહ્યું છે ઇતિહાસ. એ ઐતિહાસિક ઉડાનને હવે માત્ર 25 મિનિટ બાકી છે અને 25 મિનિટ પછી ઐતિહાસિક ઉડાન થશે ચંદ્ર પર. ફેટ બોય એટલે કે ભારતનું સૌથી ભારે રોકેટ ચંદ્રયાન 3 ને લઈ અને જવાનું છે ચંદ્રની ધરતી પર. લગભગ 40 દિવસ પછી ચંદ્રની ધરતી પર પહોંચવાનું છે અને આ વખતે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ચંદ્રયાન 3ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હવે ઘડીઓ ગણાઈ રહી છે. બપોરે 2:35 ચંદ્ર તરફ ઉડાન ભરશે ચંદ્રયાન 3. લેન્ડર, રોવર આ બધું જ એક સાથે 45 થી 50 દિવસની અંદર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે અને આ વખતે સોફ્ટ લેન્ડિંગ દક્ષિણ ધ્રુવ પર કરવામાં આવશે. ચંદ્રયાન 2નું આ ફોલોઅપ મિશન છે. ચંદ્રયાન 2 પૂર્ણ રીતે સફળ નહોતું થઈ શક્યું. લેન્ડિંગની અંદર ખામી સર્જાઈ હતી અને લેન્ડર વિક્રમ એ વખતે ક્રેશ લેન્ડિંગ કર્યું હતું. પણ કહેવાય છે ને કે અસફળતામાંથી માણસ ઘણું બધું શીખે છે અને એ જ રીતે ઇસરોએ પણ ઘણી બધી તૈયારીઓ આ વખતે કરી છે. જો આ વખતે ભારત સફળ થઈ જાય છે અને જે સફળ થવાનું જ છે આ વખતે ભારત, સૌ દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે, આશા રાખી રહ્યા છે એ અને આ ઇસરોની સફળતાથી ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બનવાનું છે અને અમદાવાદનું પણ યોગદાન છે. અમદાવાદ ઇસરોએ 11 પાર્ટ્સ આ ચંદ્રયાન 3ની અંદર બનાવ્યા છે. ચંદ્રયાન 2 મિશનની અંદર પણ ઇસરો અમદાવાદનો મોટો ફાળો રહ્યો છે. સેટેલાઇટ, સેન્સર, પેલોડ આ બધું જ અમદાવાદની અંદર બન્યું છે. કુલ 11 પેલોડ અમદાવાદની અંદર બન્યા છે. કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટિમીટર સેન્સર અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે. આની પહેલા મિશન મંગળ જ્યારે થયું હતું ત્યારે પણ મિશન મંગળની અંદર પણ કેમેરા અમદાવાદ ઇસરોની અંદર બનાવવામાં આવ્યા હતા. ઇસરોની મોટી સફળતા દુનિયાની સામે, કારણ કે ચોથો દેશ અમેરિકા, રશિયા, ચાઇના અને પછી ભારત ચોથો દેશ બનવા જઈ રહ્યો છે જે ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરશે અને ડાર્ક ઓફ ધ મૂન એટલે કે ચંદ્રની અંધારી બાજુ જ્યાં અત્યાર સુધી કોઈ જ નથી પહોંચી શક્યું ત્યાં ભારત પહોંચનાર પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન 2ની જે ખામીઓ હતી એ બધી જ ખામી ઇસરોનો દાવો છે કે આ વખતે દૂર કરી દેવામાં આવી છે. આજ બાબતે ચર્ચા કરવી છે. એક્સાઇટમેન્ટ ઘણું બધું છે લોકોની અંદર અને મારે તમારે દરેક વ્યક્તિને એ જાણવું છે કે આખરે આ મિશન સફળ કેવી રીતે થવાનું છે, કેટલા લોકોનું યોગદાન છે, એની સાથે કેટલી તૈયારીઓ કરવામાં આવી છે. મારા અને તમારા, આપણા જેવા સામાન્ય માણસોના જીવન ઉપર આ ચંદ્રયાન મિશન શું અસર પાડી શકે છે, તમામ બાબતે વાત કરવી છે અને વાત કરવા માટે સુરતથી સાયન્ટિસ્ટ પ્રકાશ ડે આપણી સાથે જોડાયા છે. પ્રકાશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. પ્રકાશજી, સૌથી પહેલા મારો સવાલ એ છે કે આ ચંદ્રયાન મિશન 3 ચંદ્રયાન 2નું ફોલોઅપ છે. 2માં આપણે જોયું કે પૂર્ણ રીતે સફળ નથી થઈ શક્યા, પણ એની અસફળતાથી ઇસરો ઘણું બધું શીખ્યું છે. આ વખતે શું ફેરફાર? ઘણા નાના ડિટેલ્સ આમાં જોવામાં આવે છે. ચંદ્રયાન 2 વખતે બી મેં સંદેશ ચેનલમાં હતો લાઈવ અને અમે એન્ડ સુધી મોડી રાત સુધી અમે બેઠા હતા એન્ડ સડનલી એક સોફ્ટવેરના ગ્લિચના કારણે, એક સોફ્ટવેરના ફેલિયરના કારણે લાસ્ટ મોમેન્ટ પર ક્રેશ લેન્ડિંગ થયું. બટ એને ફેલિયર ના કહેવાય મારા હિસાબે એઝ અ સાયન્ટિસ્ટ જ્યારે મેં હતો ઇસરોમાં. બટ આ એક પાર્શિયલ ફેલિયર હતું અને અમારી લાઈફમાં, અમારા જેવા લોકોની લાઈફમાં આ ફેલિયરની અમને બહુ જરૂર હોય છે. ખરેખર મેં પોઝિટિવ વાઇબ્સથી મેં કહું છું, બિકોઝ આ ટાઈપના ફેલિયર્સથી જ અમે શીખીએ છીએ અને અમે હજી સારી રીતે આગળ આવીએ છીએ. સો ચંદ્રયાન 2 વખતે બેઝિકલી જે ક્રેશ લેન્ડિંગ થયું એમાં શું થાય છે કે જે ઓર્બિટર હતું, 3 વસ્તુ ગયું હતું. એક ઓર્બિટર, ધ સેકન્ડ વન ઇઝ લેન્ડર એન્ડ થર્ડ વન ઇઝ રોવર. સો ઓર્બિટર ઘણા વખત સુધી આપણને મેસેજ, ત્યાંથી જે ઇન્ફોર્મેશન્સ છે, ત્યાંની જગ્યાઓ, ત્યાંના ક્લાઇમેટ્સ, ત્યાંના સિસ્મિક ડિટેલ્સ, તે બધી જ વસ્તુ આપણને મોકલતું જ રહેતું હતું અને એના કારણે જ આ સક્સેસફુલ મિશન જે છે ચંદ્રયાન 3 જે અહીંયા સુધી અમે પહોંચી ગયા છે કે હવે લોન્ચ થશે, એની તૈયારી ચંદ્રયાન 2ના કારણે જ પોસિબલ થયું. ઇફ એ ઓર્બિટર ત્યાં સક્સેસફુલી ઓર્બિટ ન કરતે તો કદાચ આપણે એ લેવલ પર નહીં હોતે કે આટલી બધી એશ્યોરન્સ, આટલી બધી કોન્ફિડન્સ સાયન્ટિસ્ટોને ન મળતું. બટ અપાર્ટ ફ્રોમ દેટ ચંદ્રયાન 2ની જે ફેલિયર, જે લેન્ડર ક્રેશ લેન્ડિંગ થઈ, એનાથી શીખીને અમે લોકોએ આ વખતે એની અંદર ઘણા બધા સેન્સર્સ ઇન્ક્લુડ કર્યા છે. હવે તમે એક રીતે એ કહી શકો કે એ જાતે મગજ દોડાવશે
લેન્ડર જે છે જ્યારે એને 30 કિલોમીટરની ઉપર જ્યારે એને છોડી દેવામાં આવશે અને ચંદ્રના સતહ પર એ લેન્ડ કરશે, જે ફોલ કરશે, અને જેની વાત ચાલી રહી છે કે સોફ્ટ લેન્ડિંગ, જે સોફ્ટ લેન્ડિંગ વાત ચાલે છે એ કરવા માટે એ એટલી બધી સક્ષમ છે કે 30 કિલોમીટર ઉપરથી જ્યારે એને છોડી દેવામાં આવશે, પ્રપલ્શન જે સેટેલાઇટ છે એને છોડશે, તો એ જાતે મગજ દોડાવશે કેટલી સ્પીડે, કેટલી ગતિએ એને નીચે ઉતરવાનું છે, કઈ જગ્યા પર ઉતરવાનું છે, એ સ્કેનિંગ કરશે સરફેસનું કે કઈ જગ્યા પર એ ઉતરશે તો એને વ્યવસ્થિત રીતે એ સોફ્ટ લેન્ડિંગ કરી શકશે. શું ત્યાં પથ્થર છે કે નથી, શું થોડી ઘણી એને મેનિપ્યુલેશન કરવી છે, તે આવી રીતે જાતે મગજ દોડાવશે. એટલે હવે ઘણી બધી વસ્તુ સેલ્ફ માઇન્ડેડ થઈ ગયેલી છે. એટલે રિમોટ સેન્સિંગ તો ખરું જ, બટ હવે સેફટી પ્રિકોશન્સ એટલા બધા લેવાઈ ગયા છે કે હવે આના ફેલિયર થવાના ચાન્સીસ લગભગ નહોવત જ છે. અને અમારી પૂરી અપેક્ષા છે, અને મેં તો કહું છું અમને પૂરા એશ્યોર્ડ છે કે આ સોફ્ટ લેન્ડિંગ થશે અને દુનિયામાં ભારત દેશનું નામ જે છે એ ચોથો એવું કન્ટ્રી બનશે જે ત્યાં સોફ્ટ લેન્ડિંગ કરવાનું એ ધૈર્ય રાખશે. સો આવનારા સમયમાં આ સોફ્ટ લેન્ડિંગ થયા પછી ભારત દેશ ના કે સ્પેસ રેસમાં એટલે કે અવકાશીય દોડમાં સૌથી આગળ રહેશે, બટ ઇકોનોમિકલી બી આપણે એટલા જ આગળ વધીશું. અને ચંદ્રયાન 1 જે એક આપણને વર્લ્ડમાં પહેલું સ્થળ આપેલું હતું કે ભાઈ ત્યાં પાણી છે સાઉથ પોલમાં, તો આ જે મેસેજ હતું એ મેસેજથી ચંદ્રયાન 2 ડેવલપ થયું, અને એ ચંદ્રયાન 2ના એક પાર્શિયલ ફેલિયરથી ચંદ્રયાન 3 ડેવલપ થયું. અને એવી જ રીતે આપણે ધીમે ધીમે કરીને એક પગથિયું કરીને આપણે આગળ જઈ રહેલા છે. અને વર્લ્ડમાં એ દિવસ દૂર નથી કે જ્યારે સ્પેસના રેસમાં ચાહે મંગળ ગ્રહ હોય, ચાહે ચંદ્ર હોય, કે કશે બી આપણે જઈ શકશું. અને એના માટે દુનિયા આપણા પર નિર્ભર રહેશે. એ દિવસ બી દૂર નથી. અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો ડંકો વાગવા જઈ રહ્યો છે અને એ ઐતિહાસિક ઘડીની શરૂઆત થવાને હવે માત્ર 20 મિનિટ બાકી છે. 20 મિનિટ પછી ચંદ્રયાન 3નું લોન્ચિંગ થશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. એન્જિન્સ તૈયાર છે, વૈજ્ઞાનિકો તૈયાર છે, સિસ્ટમો તૈયાર છે. હવે બસ રાહ જોવાઈ રહી છે એ 20 મિનિટના કાઉન્ટડાઉનની કે જ્યારે 2:35 શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એ ફેટ બોય ઉડાન ભરશે અને ચંદ્રયાન 3નું લોન્ચિંગ થશે. આ વખતે કોઈ પણ શક્યતા નથી ફેલિયરની. હવે જોવાનું એ છે કે ત્યાં પહોંચ્યા પછી ભારતને શું સફળતા મળે છે. ચંદ્ર ઉપર આ વખતે લેન્ડર વિક્રમ બિલકુલ સારી રીતે લેન્ડ થાય એની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યાં સુધી કે લેન્ડર વિક્રમના જે પાયા છે એને આ વખતે ઇસરોના વૈજ્ઞાનિકોએ ખૂબ મજબૂત બનાવ્યા છે. હેલિકોપ્ટરમાંથી તેને નીચે છોડીને જોયું, ક્રેનમાંથી નીચે છોડીને તપાસ્યું છે અને તમામ પ્રકારના વૈજ્ઞાનિકો દ્વારા ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. ગઈ વખતે પણ જે ખામીઓ હતી એ દૂર કરવામાં આવી છે. લેન્ડરની અંદર ગઈ વખતે જે 5 એન્જિન લગાવવામાં આવ્યા હતા, છેલ્લી ઘડીએ સેન્ટ્રલ થ્રસ્ટર એન્જિન લગાડવામાં આવ્યું હતું, એ એન્જિન આ વખતે કાઢી નાખવામાં આવ્યું છે. એની સાથે સાથે લેન્ડર જ્યારે લેન્ડ થશે ત્યારે 2 જ એન્જિન કામ કરશે. 2 એન્જિન સ્ટેન્ડબાયની અંદર રહેશે અને એની સાથે સાથે એક્સ્ટ્રા ફ્યુલ પણ આપવામાં આવ્યું છે. કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર 69.36 ડિગ્રી અક્ષાંશ ઉપર જ્યારે આ લેન્ડર લેન્ડ કરવા જઈ રહ્યું છે, પણ જો સાનુકૂળ અનુકૂળ પરિસ્થિતિ નહીં મળે લેન્ડ કરવા માટેની, તો એ એક્સ્ટ્રા ફ્યુલ સાથે પોતાના સેન્સર સાથે બીજી અનુકૂળ જગ્યા પણ શોધી શકશે અને પોતાની રીતે લેન્ડ થઈ શકશે. આ વખતે એઆઈ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ પણ ફેલિયરના એક લેશ માત્ર પણ ચાન્સ ન રહે. એની પૂરતી તૈયારીઓ અને પૂરતી તકેદારીઓ આ વખતે રાખવામાં આવી છે. વૈજ્ઞાનિક પ્રકાશ ડે આપણી સાથે જોડાયેલા છે. પ્રકાશભાઈ, સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ મિશન છે 80 થી 90% સ્વદેશી મિશન છે. એ ભારત માટે સૌથી મોટા ગર્વની વાત છે. બિલકુલ, એ વસ્તુ ઘણા સમયથી શરૂઆત થઈ જ ગયું હતું. ભારત દેશમાં જે મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ છે એના પ્રયાસો ઘણા વખતથી ચાલતા હતા, બટ એનું જે છે કે આ પ્રયાસને પ્રોત્સાહન નહીં મળતું હતું. અને ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી, જેમ જેમ આપણા સરકારે સપોર્ટ આપ્યું, બિકોઝ એવરીથિંગ નીડ્સ અ મની, રાઈટ? સો પૈસાની બી ખપત આમાં જાય છે. જેવી રીતે આપણે જોઈએ છે કે ભાઈ વર્લ્ડમાં સૌથી લોએસ્ટ કન્ડિશનમાં, સૌથી લોએસ્ટ કોસ્ટમાં ભારત દેશ જે છે તે મિશન જનરેટ કરે છે. તો આ મિશન જનરેટ આવી રીતે નથી થતું. ઘણી બધી વસ્તુ આની અંદર ઇન્વોલ્વ હોય છે. ઘણા ટેકનોલોજીસને આપણે પ્રોક્યોર કરવું પડતું હોય છે પહેલાં. તો હવે જ્યારે આપણા ભારત દેશમાં વસ્તુઓ બનવા માંડી તો હવે મેડ ઇન ઇન્ડિયા થઈ ગયું છે.
અને એના માટે આપણને એક્સ્ટ્રા કોસ્ટ પે નથી કરવા પડતા. સો આનું બહુ મોટું ઇન્વોલ્વમેન્ટ રહેશે અને આવનારા સમયમાં જ્યાં બધી પાર્ટ્સ આપણે બહારથી પરચેઝ કરતા હતા, હવે એના માટે આપણે કશેથી આપણે કોઈના પાસે ડિપેન્ડન્ટ નથી રહેવા પડતા. તો મારા હિસાબે આવનારા સમયમાં આનું બહુ મોટું અસર પડશે અને આપણે આ ટાઈપના તો નહીં, આપણે આનાથી બી બહુ મોટા મિશન્સ આપણે જનરેટ કરીશું કે જ્યાં આપણે ભારત દેશના બનેલા ઉપકરણો અને પાર્ટ્સ બનશે. બિલકુલ, એટલે આવનારા સમયની અંદર ભારતનો સમય છે, સ્પેસની અંદર આ સમય ભારતનો છે અને એ અત્યારે આ મિશન સાબિત કરી દેશે. જો કે ન માત્ર આ મિશન પણ આ જે સમય છે ઈસરોની સફળતાઓ ભૂતકાળની એ પણ સાબિત કરી દે છે. એટલે પ્રકાશભાઈ, આગળ મારે તમને એ પૂછવું છે કે આ અત્યાર સુધી જે આપણે ડાર્ક ઓફ ધ મૂનની વાતો કરતા આવ્યા છીએ, આપણે હોલિવૂડ ફ્રિક્શન ફિલ્મ્સ જોતા આવ્યા છીએ, પછી એ ટ્રાન્સફોર્મર્સ હોય કે બીજી ઘણી બધી ડાર્ક ઓફ ધ મૂન વિશે ઘણી બધી વાતો છે, એલિયન્સથી લઈને આ તે ઘણી બધી. કદાચ આ જ એક કારણ છે કે ડાર્ક મૂનને એક્સપ્લોર કરવા માટે ભારત બીજી વાર આટલો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યાં પણ ઘણી બધી ધાતુઓની પણ બધી વાત છે. એટલે એવું શું છે ડાર્ક ઓફ ધ મૂનમાં, દક્ષિણ ધ્રુવ ઉપર, કે દરેક દેશો પ્રયત્ન કરે છે પણ ભારત બીજી વાર અહીંયા આગળ એક્સપ્લોર કરવા જઈ રહ્યું છે? આમાં સર એવું છે કે આપણા માટે આ એક ફિક્શનલ કદાચ એક મૂવીની જેમ હશે. આપણા માટે આ કહેવું કે ડાર્ક ઓફ ધ મૂનમાં જઈને શું મળશે અને બીજા દેશોએ કેમ પ્રયાસ નથી કર્યા અને આપણે કેમ પ્રયાસ કરીએ છીએ, તો આની પાછળ બહુ મોટું એક ચેલેન્જ છે. હું બધાને આ જણાવવા માંગીશ કે ડાર્ક ઓફ ધ મૂન આપણે કોઈ બી મિશન કરીએ તો ત્યાં જઈને કોઈ ફ્યુલ આપણને મળવાનું નથી, રાઈટ? તો જ્યારે ફ્યુલ નથી તો ત્યાં આપણને સપોર્ટ કરે છે સોલર પેનલ્સ, આપણને એ એનર્જી સપોર્ટ કરતું હોય છે. આપણા જે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સોલરથી ચાલશે, ના કે કોઈ પેટ્રોલ કે ડીઝલથી ચાલવાના છે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ ડાર્ક ઓફ ધ મૂન, તો ડાર્ક ઓફ ધ મૂનમાં સોલર પેનલ્સ જે છે તે પ્રોપર રીતે કામ કરશે નહીં. તમે એના માટે તમે કદાચ ખબર હોય બધાને, હું એવી જાણ કરી દઉં કે આ જે મિશન છે તે ભારત દેશ માટે ફક્ત 14 દિવસનું આ મિશન છે. અને એ જ વસ્તુ મેં મૂન માટે કહું તો મૂનમાં ફક્ત 1 જ દિવસનો આ મિશન છે. તો આ 1 જ દિવસ મૂન માટે અને ભારત દેશ માટે ફક્ત 14 દિવસ જ કેમ આપણે 30 દિવસ માટે આ મિશન નથી કરતા? કેમ આપણે એક વર્ષ માટે આ મિશન નથી ચાલતું? તેનું રીઝન એ છે કે ડાર્ક સાઈડમાં મિશન કરવું એ બહુ ટફ છે, બીકોઝ ત્યાં કોઈ એનર્જી સોર્સ નથી. ત્યાં તમે ડાર્ક સાઈડમાં જશો તો સોલર પેનલ કામ કરશે નહીં અને આ બહુ ચેલેન્જિંગ મિશન છે. ભારત દેશ આ ચેલેન્જ એક્સેપ્ટ કરીને આગળ વધી રહ્યું છે અને આપણને જોઈને બીજા લોકો બી હવે ઇન્સ્પાયર થશે ને એ લોકો બી હવે ડાર્ક સાઈડમાં જવાનો સાહસ બતાવશે. એટલે આ વસ્તુ એટલી ઇઝી નથી કે આપણે જ કેમ સાહસ બતાવ્યું, બટ આપણે સાહસ બતાવીએ છીએ ને અને બધા આપણને એટલે જ જોઈએ છે બીકોઝ ડાર્ક સાઈડમાં જવું ઇઝ વેરી ડિફિકલ્ટ અને એ ઇમ્પોસિબલ વસ્તુ ભારત દેશ કરવા જઈ રહ્યું છે. બિલકુલ સર, જી બિલકુલ. એટલે આગળ પણ ઘણી બધી ચર્ચા કરવી છે અને એની સાથે સાથે આપણી સાથે આગળ ચર્ચામાં ચંદ્રયાન 3ના ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર રીતેશ શર્મા પણ જોડાવાના છે. પણ આ તસવીર જે મારી પાછળ અત્યારે તમે જોઈ રહ્યા છો, આ તસવીર ભવિષ્યની અંદર ઇતિહાસ બનવાની છે, ઐતિહાસિક તસવીર બનવાની છે. કારણ કે આ એ જ રોકેટ છે જે ચંદ્રયાન 3ને લઈ જઈ રહ્યું છે અને આ રોકેટ, આ ફેટ બોય જ્યારે ઇતિહાસની અંદર ચંદ્રયાન 3 ઓગસ્ટ મહિનાના એન્ડમાં સફળ થશે ત્યારે આ તસવીર ઐતિહાસિક તસવીર બનવાની છે.